દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર થાય. એ પ્રમાણે થયું છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું. એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ. પરંતુ એ વખતે પણ જે કોઈ પણ આ નિર્ણય કર્યો હોય અને જેણે પણ ડ્રાફ્ટ કર્યો હોય એ છે એ એના ઉપરથી પ્રતીતિ થતી હતી કે પક્ષે પ્રજા સાથેનો જે સંવાદ હોવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગયેલી છે. ત્યાંથી શરૂઆત કરીને એના પછી પણ આ બધી બાબતો વારંવાર મેં સમજાવવાની અથવા તો મારો સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી, પણ એમાં મને સફળતા મળી નહોતી. આખરે મેં એનાથી આગળ વધીને આજે રાજીનામું આપી અને જ્યાં મારા મત વિસ્તારના લોકો છે, ગુજરાત રાજ્યની જનતાએ પણ મને અપાર પ્રેમ આપ્યો છે. ગુજરાતે હંમેશા સક્ષમ નેતૃત્વ આપ્યું છે. એ સક્ષમ નેતૃત્વની સામે રહીને પણ મને પ્રજાનો સહયોગ મળ્યો હતો અને આજે મારું જે આ બંધન કોંગ્રેસ સાથેનું હતું એમાંથી મુક્ત થયો છું. અને મુક્ત થતી વખતે હું થોડો રિલીવ થયેલો અને થોડો મુક્તિ અનુભવતો હોય એવું મને લાગે છે. હવે મારા રાજકીય જીવનની નવી શરૂઆત હું બધા મિત્રોને પૂછીને કરવાનો છું અને એ વખતે હું આપને બધાને આ બાબતે વિશ્વાસ એ તો કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ વિચારવાનું છે કે મારા જેવા કાર્યકરે શું કરવા પાર્ટી છોડ, કે જેને પોતાના પરસેવાથી પાર્ટીને જીવંત રાખી હતી અને કદાચ કોંગ્રેસ પક્ષમાંથી સૌથી વધારે ગુજરાતનો પ્રવાસ કરનારો કોઈ વ્યક્તિ હશે અથવા તો સૌથી વધારે કાર્યક્રમો આપનાર કોઈ કાર્યકર હશે તો હું કાર્યકર હતો. અને છતાં પણ મારે કોંગ્રેસ પક્ષ છોડવો પડ્યો છે. એનું આત્મમંથન હવે જે લોકો છે એને કરવાનું છે, મારે એનું આત્મમંથન કરવાનું નથી. હું તો આત્મમંથનમાંથી મુક્ત થયો છું. આજે મારે કોઈની સામે ફરિયાદ નથી. મેં તો મારી વાત જ્યાં રજૂ કરવાની હતી કરી દીધી. મેં તો નીકળતી વખતે મેં બધાનો આભાર માન્યો છે અને આજે આભાર માનું છું. મારે કશું કોઈના વિશે કશું કહેવું નથી. મારી વાત એટલી હતી કે જે રીતે ચાલે છે એ રીતે એના પરિણામ નજર સામે છે. એના પરિણામ દેશમાં અને ગુજરાતમાં નજર સામે છે. તો ક્યાંક કચાશ રહી ગઈ હશે, કચાશ દૂર કરવાની કોઈની તૈયારી ન હોય તો મારે કોઈને કહેવું નથી. આજનું નથી, આજે કેટલાય 5-7 વર્ષથી આવું બધું ચાલે છે. એટલે મારે નથી સ્ટેટના નેતૃત્વની સામે કહેવાનું કે નથી સેન્ટ્રલના નેતૃત્વની સામે કહેવાનું. હું તો એમ એટલું જ કહીશ કે મારે નહીં, એમણે આત્મખોજ કરવાની છે. કરશે તો ટકી રહેશે, નહીં કરે તો આજે જે સ્થિતિ છે સામે છે. મેં કોઈ દિવસ આધાર વગરની ક્યારેય વાત કરી નથી. એટલે જે પણ વાત જ્યારે કરી છે ત્યારે આધાર વગરની સાથે કરી છે અને એટલે જ હું વાત કરવા માટે હંમેશા મુક્ત રહ્યો છે. મને કોઈનો ડર લાગ્યો નથી અને મને કોઈ ડરાવવા પણ આવ્યું નથી. અત્યારે બધા ડરાવવાની વાત કરે છે પણ હું ક્યારેય ડર્યો નથી, મને કોઈ ડરાવવા આવ્યું નથી. એટલે એ વાતમાં તથ્ય નથી. વાત એટલી જ છે કે મેં જે નિર્ણય કર્યો છે એ મારા કાર્યકરોના અને મારા આત્માના અવાજ પ્રમાણે મેં નિર્ણય કર્યો. જો હજી તો હું ક્યાંય જોડાયો નથી. નહીં, મને જો હું જોડાવાનો હોઈશ તો એ લોકોની ઉદારતા હશે. બીજી વાત એ છે કે મેં કોઈ દિવસ કોઈની વ્યક્તિગત ટિપ્પણી નથી કરી ક્યારે પણ, અને આજે પણ નથી કરવાની.